वाणी के प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हुए भाव को जगाते और जिंदा करते जान मुर्दा ढीलों में डाल जमाओ काऊ सुधा धारा बरसाते पसी नूतन नजारों रसिकों के दरबार बातों की अनोखी छवि चाहते। तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि लोग जाते। आ द्रुति वडील वंदना नो आ कार्यक्रम सवाणी परिवार ना आंगणे मंच पर ना महानुभावो હું કાનજીભાઈને કહું પાછી શરૂઆત અહીંયા મને ચિઠ્ઠી આવી છે એટલે કહું 5 મિનિટ તમે 5 મિનિટ અમે થોડુંક તમે હાલો થોડુંક અમે હાલી એકબીજા રસ્તામાં ક્યાંક ભેગા થાય બાપ। વાહ ભાઈ વાહ, એરા તાળીઓ પાડો। આ ગામ યાદ આવ્યું, પાદર યાદ આવ્યું, અવેડો ને વડલો યાદ આવ્યા। એ આનંદમાં આપણને ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લઈ ગયા। પણ આજે તો આપણે આ ડાયરો માત્ર નથી માણો, તમને બોલાવ્યા છે એક વડીલ વંદના, તમારું એક સન્માન। હજુ જુઓ ને આ સૂર્યનારાયણની આ સંધ્યા ઢળી છે, એમ તમારો એક દિવસ સૂર્ય તપતો તો ઘનશ્યામભાઈ, આ બેઠેલાનો એક દિવસ સૂર્ય તપતો તો, ધીરે 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 સંધ્યા ટાણું થયું અને એટલે જ આજે તમારી આ સન્માન સંધ્યા સમયનું છે, તમારી જીવન સંધ્યાનું છે અને આ તમારા સૌના સન્માન માટે આજે આ સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે। મારે એક વાત સ્પષ્ટ કરવી છે કે આજનો આ સન્માન કોઈને બહુ વિશેષ બહુમાન કરવા માટેનો નથી। આજનો આ કાર્યક્રમ કોઈ બીજા કોઈ સાઈડ પરના કાર્યક્રમનો નથી। આજનો આ કાર્યક્રમ અહીંયા ગ્રાઉન્ડમાં બેઠેલા એક એક વ્યક્તિના ચહેરા પર એક સ્મિત આવે, જીવનનું ગૌરવ આવે। અરે આ માનવ દેહ મળ્યો છે એનું થોડું ગૌરવ થાય ને, એટલો આનંદ આવે। બસ આનંદ કરવા માટે, આપ સૌની વંદના કરવા માટે આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે। આપણે ગણેશ વંદના પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલની બહેનો સરસ મજાની ગણેશ વંદના લઈને આવશે। જયદીપભાઈની અંદરમાં તૈયારી થઈ રહી છે, કારણ કે કાર્યક્રમ તો ગણપતિ બાપાને યાદ કર્યા વગર તો ક્યાં આપણે વાવણી કરતા હતા। અરે વાવણી કરીએ તો ગણપતિના લાડુ કરીને કરતા હતા। અરે મોસમ દિવાળી ટાણે પડે ને મોસમ શરૂ કરીએ ને તો એ ગણપતિના લાડવા કરતા હતા। અને એટલે જ આ ગણપતિ વંદનાથી આજે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે। આમ તો પીપી સવાણી વિદ્યા સંકુલ આ પરિવાર આ સ્કૂલને પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગને 25 વર્ષ થયા અને એટલે રજન જયંતિ સમારોહના ભાગરૂપે આ તમામ સ્કૂલોના સંયુક્ત ઉપક્રમે આજે આ વડીલ વંદનાનો આ કાર્યક્રમ રાખ્યો છે। આ પરિવાર તરફથી આમ તો આ દ્વિતીય વડીલ વંદના છે। આજે સ્ટેજ ઉપર ચારોડી ગુરુકુળના પરમ પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી પણ છે, અન્ય સંતો પણ છે, અધિકારી શ્રીઓ પણ છે, આપણા સમાજના અગ્રણીઓ પણ છે। એ તમામ મુખ્ય સ્ટેજ પરના મહાનુભાવોને ચાલો આપણે તાળી પાડીને વધાવીએ। આ કાઠિયાવાડનું સન્માન છે, આ મારા વડીલોનું સન્માન છે। આજે તો તાળીઓ પાડવી છે અને એટલે આ મહાનુભાવોનું આપણે સન્માન કર્યું। અરે આ સ્ટેજની જમણી બાજુ બેઠા છે એ પોતાના જીવનના 91 વર્ષથી વધુ ઉંમરના છે। એક દાદા તો 114 વર્ષના છે, એક માજી 113 વર્ષના છે, એક બેન 111 વર્ષના છે। જુઓ તો ખરા, કુદરતે 100 વર્ષથી મોટું આયુષ્ય અને આ 21મી સદીનું સુખ જોવા માટે આપ્યું છે। બાકી 114 વર્ષના દાદા ગામડામાં હતા ને, મારે બહુ વાતો નથી કરવી, પણ એ ગામડામાં 2 બળદની સાથે ત્રીજા બળદ જેવું કામ કર્યું છે। અરે વેઠો કરી છે અને 21મી સદીમાં એસીનું હેલિકોપ્ટર પ્લેનનું સુખ જોઈ રહ્યા છે। એવા તમામ 90 વર્ષના ઉંમરના અહીંયા દાદા દાદીને જોરદાર તાળીથી અભિવાદન કરીએ। એ માત્ર એનું સન્માન નથી, આ વડીલ વંદનાનું ગૌરવ છે। અરે આ જીવનનું ગૌરવ છે। ઉત્સાહ તો હૃદયમાં આવવો જોઈએ। આજે મન મૂકીને નાચો, મન મૂકીને આનંદ કરો। અરે આનંદ કરવા માટે તો આ વડીલ વંદનાનું આયોજન છે। સ્ટેજની ડાબી બાજુ અને કદાચ સૌથી વધુ કોઈ સન્માનીય માનવ આ કલ્યાણ માનવ જાતમાં હોય તો જેણે દાંપત્ય જીવનના 75 વર્ષ પૂરા કર્યા છે। આ દીપકભાઈ કહેતા હતા 15-20 માણ પૂરા થયા આપણા,
તો 75 વર્ષ દાંપત્ય જીવનના પૂરા કર્યા અને જોરદાર તાળીથી વધાવીએ. દાંપત્ય જીવનના 75 વર્ષ અને અખંડ જોડી, દાંપત્ય જીવનના 75 વર્ષ અને અખંડ જોડી, અખંડ અમૃત યુગલ અહીંયા બેઠું છે. એ પણ લાહવો છે. આટલા બધા જીવનનો સંઘર્ષ પછી પણ આ ગૌરવવંતા ઉમરાના પડાવે પહોંચ્યા છે. આજે એનું આપણે બહુમાન કરવાના છીએ. એવા વિરલ કાર્યક્રમ, ગૌરવવંતા કાર્યક્રમમાં એનું પણ સન્માન છે. અને એવા પીપી ચવાણી વિદ્યા સંકુલ અને ચૈતન્ય વિદ્યા સંકુલની બહેનો સરસ મજાની ગણેશ વંદના લઈને આવશે. તો ગણેશ વંદના માટે બહેનોને સ્ટેજ ઉપર આવવા ઝડપથી વિનંતી છે. ગજાનનમ ભૂત ગણાદિસેવિતમ કપિત્થફલ જંબો ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. જયદીપભાઈ અને તેમની ટીમ આવો ગણપતિ દાદાને વંદીએ પ્રસ્તુત કરે છે ગણેશ વંદના. ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાંચેરિયા, જનકભાઈ બગદાણાવાળા, શ્રી ભીમજીભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી શ્રી લવજીભાઈ બાદશાહ, સૌનું હાર્દિક સ્વાગત છે. ગણેશ વંદના શરૂ કરો પ્લીઝ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय देवा श्री गणेश 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 देवा श्री गणेश